હેલો દોસ્તો, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં? હર મહાદેવ, જય મહાકાલ. જો અમે આવ્યા છે પિઝા પાર્ટી એન્ડ જો બચ્ચા પાર્ટી. હેલો, કેમ છો બધો? કેટલા પિઝા ખાધા? આ છે બોલો. અમે બધાએ પિઝા ખાધા. બહુ મજા આવી પિઝા ખાવાની. અનલિમિટેડમાં આવ્યા હતા. એને પિઝા નથી ખાધા, એ ખાલી એમને મજા આવ્યો. જોઈશ કેવું અને જોજે અને શું અમે આયા પિઝા પાર્ટી કરવાની. બહુ રસ છે આજે. અમે આખું ગ્રુપ આવ્યા છે. આ બાજુ બધા બ્લોગ ચાલુ છે. જો બધા અમારા છે સ્મિતા આંટી. બહુ સારા માણસ છે. અને હવે અમે જઈએ છીએ નીચે. એકચ્યુઅલી આજે ધબકારો મૂવી જોવા ગયા હતા. મૂવી જોઈ અને પછી જમવાનો પ્લાન બનાવ્યો. અને જો આવી ગયો આઈસ્ક્રીમ. આ છે બ્રાઉની આઈસ્ક્રીમ. સલાડ ખાધું, પીઝા ખાધા અને હવે આ આઈસ્ક્રીમ આવી ગયો છે. ચલો, કેવો આઈસ્ક્રીમ છે ટેસ્ટ કરી ખાધો. ઓકે, કેવો આઈસ્ક્રીમ છે? હે, આ છે મારી શિષ્ય યોગીની. તારે આઈસ્ક્રીમ નહીં ખાઓ બેટા? ના, મને નહીં ખાવ. ખાને મત કરાવો, મારામથી ખા. ચલો, અમે આઈસ્ક્રીમ ખાઈને નીચે જઈને કન્ટિન્યુ વ્લોગ કરશું. અમારો વ્લોગ જોજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અમારી ચેનલને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારા સપોર્ટથી અમે આગળ વધશું. અમારી લાઈક શેર કમેન્ટ જરૂર કરજો. બ્લોગ બનાવો છો? આ છે ને ગુજરાતી ફિલ્મના હિરોઈન છે. પીઝા ખાઈને બહાર નીકળ્યા. હાય. હાલો. બધા પીઝા ખાઈને બેઠા છે બહાર. બહુ ખવાઈ ગયું છે એટલે કે બોલતા નહીં. આ છે પ્રેરક, જે બહુ શરમાળ છોકરો છે. જો કેમેરામાં આવતો જ નહીં. અને આનું નામ છે યુગ. જો આ બાજુ એને ટોપીથી એનો ફેસ ઢાંકી દીધો. આ છે ગુજરાતી મૂવીના એક્ટર. શૂટિંગ માટે આવ્યા હતા. અત્યારે હાલ મારા ઘરે રોકાયા છે. ખૂબ મજા આવી સોનલની સાથે અને એના બધા ફ્રેન્ડ સાથે. ખૂબ એન્જોય કરી. અરે મારે તો બધા હીરા નહીં, મારા બધા ડાયમંડ છે. આ તો કોહિનૂર બધા ડાયમંડ છે. જો આ અમારો નાનો ડાયમંડ ક્યુટ બેબી છે. આમાં ક્યુટ બેબી છે. અને આ મારી દીકરી તો બહુ ડાઈ છે. નહીં બોવાનું નહીં ચાવવાનું. બધાય જમીને શાંતિથી બેઠા છે, મજા કરીએ છીએ. હવે ઘરે જઈશું, પછી સૂઈ જઈશું અને પછી જઈશું ઘરે બધા અને સૂઈ જઈશું. નવા બ્લોગ સાથે, નવા સ્થાન સાથે ફરીથી મળશું. ત્યાં સુધી કેમ છે યુગ? બાય બાય. બાય બાય. આમાં પ્રેરક તો બોલશે જ નહીં. જો ભાગી ગયો. જો જમીને નીકળી ગયા. અમે બધા એક્ટિવા ઉપર. અમારી ખ્યાતિ છે, એક્ટિવા ચલાવે છે. હાલો. અને એ ડ્રાઈવ કરે છે એટલે હું એને વાત નહીં કરવા દઉં. હવે જઈએ છીએ બધા ઘેર. બધા જ એક્ટિવા ઉપર આવેલા છે. જો અમારે આ થોડુંક રોડનું કામ ચાલે છે અને એના કારણે થોડું કંઈ ટ્રાફિક હોય છે. આ છે અમારું. જો બધા જ એક્ટિવા લઈને આવ્યા છે અને બધા જ એકબીજાની આગળ પાછળ જ છીએ. જઈએ છીએ ઘર બાજુ. આ છે અમારા અહીંનું બજાર, કોલેજ રોડનો. આ
પોશ એરિયા છે. અહીં થોડું રોડનું કામ ચાલે છે એના કારણે થોડું વન વે ચાલે છે એટલે થોડું ટ્રાફિક છે. બહુ મજા આવી ગઈ, બહુ આનંદ થઈ ગયો.